મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનું છે એ પણ જણાવશો। દર્શક મિત્રો, વાત કરીએ આપણે 12 રાશિમાં પહેલી રાશિ એટલે કે મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। ઘરેલું જીવનની અંદર આજે તમને સુખ સારું મળતું જણાશે। સ્ટોક માર્કેટની અંદર આજે તમને સફળતા સારી મળતી જણાય। રોકાયેલા કામકાજમાં આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો અને મિત્રોના સહયોગથી તમને વિશેષ માત્રામાં લાભ મળતો જણાશે। મેષ રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરી દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે। વાત વૃષભ રાશિની કરીએ। વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। સાથી કર્મચારીથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેતી જણાય। આજના દિવસની અંદર સંપત્તિને લગતા કામકાજનો ઉકેલ પણ આવી શકે। આજે વૃષભ રાશિવાળા જાતકોએ સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર કામકાજમાં ફાયદો મળી શકે, તમારું મન પ્રસન્ન રહેતું જણાય અને સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી આજે હનુમાનજીના મંત્રના જપ કરજો, વિશેષ લાભ મળતો જણાશે। જય ગણેશ। મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો બહુ જરૂરી છે। મિત્રોની મદદથી તમારા કામકાજને તમે સરળ બનાવી શકો અને જૂના સંબંધોથી તમને લાભ થઈ શકે। મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાશે। આજના દિવસની અંદર બેટર રિઝલ્ટ જોઈએ છીએ તો ભાઈ સાથેના સંબંધો સારા રાખજો, સારો લાભ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કોઈ નજીકના સંબંધીનો તમને સહયોગ મળી શકે। નોકરી અને વ્યવસાયની અંદર આજે તમને સારી તકો મળતી જણાય ને કરેલા કામ અવશ્ય તમને સારી સફળતા આપી શકશે। સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સહયોગ મળતો જણાય। આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર સુદર્શન કવચનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરો, બેટર રિઝલ્ટ મળશે। જય ગણેશ। રાશિની કરીએ। સિંહના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે સામાજિક પ્રસંગોની અંદર આજે તમારે હાજરી આપવી પડી શકે। કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે લાભદાયી છે। આજે મિત્રો સાથે થોડા ઘણા મતભેદ રહેશે અને નોકરિયાત વર્ગને નવી તકો મળી શકે, પરંતુ વિચારીને કોઈ પણ નિર્ણય લેવો તમારા માટે હિતાવહ છે। આજના દિવસની અંદર ગાય માતાની સેવા કરો, બેટર લાભ રહેશે। વાત કન્યા રાશિની કરીએ। કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી। આજના દિવસની અંદર મિત્રોના સહયોગથી તમને રોકાયેલા કામકાજમાં પ્રગતિ મળી શકે અને નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળતું જણાશે। તમારા ક્રોધ ઉપર, તમારા ગુસ્સા ઉપર કાબુ રાખશો ને તો તમારા કામ સુધરી શકે। માટે આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરો, બેટર રિઝલ્ટ મળશે। વાત કરીએ 7 તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર અને ત, જેનો સ્વામી શુક્ર મહારાજ છે। માનસિક અશાંતિ આજે રહેતી જણાશે। સ્વાસ્થ્ય બાબતે સાચવવું તમારે બહુ જરૂરી છે। મહેનત કરવા છતાં તમને ફળનું પ્રમાણ ઓછું મળી શકે ને ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો તમારે ક્યાંક ને ક્યાંક જરૂરી છે। આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ સારો લાભ જોઈએ છે તો અવશ્ય માં જગદંબાની આરાધના કરો, વિશેષ લાભ મળી શકશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। આવકની અંદર આજે ઘટાડો થઈ શકે ને તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવો બહુ જરૂરી છે। ધાર્મિક કામકાજથી પણ આજે તમને સારો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર શિવજીની આરાધના તમને બેટર રિઝલ્ટ આપી શકશે। જય ગણેશ। બિલકુલ એક કોલ રાશિની કરીએ। ધનના અક્ષર છે ભ, ધ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ। આજે પ્રવાસ પર્યટનના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર ખોટા વિચારોથી દૂર રહેવું જરૂરી છે। દાંપત્ય જીવનના સુખની અંદર આજે વધારો થાય ને ભાગીદારી વર્ગને આજે સારો એવો સહકાર પણ મળતો જણાશે। ધનરાશિ વાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન શિવના મંત્રના જપ કરો, વિશેષ લાભ મળશે। વાત મકર રાશિની કરીએ। મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ। ભાઈ ભાંડુ સાથે આજે મનમેળ રહેતો જણાય। નોકરીની અંદર, વ્યવસાયની અંદર આજે તમને સારી અનુકૂળતા રહેશે। પ્રવાસ યાત્રાથી પણ આજે તમને સારો લાભ મળી શકે ને નવા કામકાજ કરવાની તક
અવશ્ય તમને મળતી જણાય. મકર રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શિવના આરાધના કરો, શિવ મંત્રના જપ કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ઘર ખર્ચની અંદર આજે વધારો થતો જણાય ને ભાગ્યનો સહકાર આજે ઓછો મળી શકશે. આજના દિવસની અંદર તમારી પાચન શક્તિ થોડી મંદ રહેતી જણાય. પરિવારની અંદર થોડા મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે. વાત કરીએ હવે મીન રાશિની. મીન રાશિ કે જેના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગ્યોદય માટે આજે ઉત્તમ સમય છે અને વડીલ વર્ગ તરફથી આજે તમને સારો લાભ મળી શકે. મિષ્ટાનની અંદર રુચિનું પ્રમાણ પણ વધે ને કામકાજમાં થોડા ઘણા વિલંબ પણ થતા જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર હનુમાનજીની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ.